નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. થોડા ટાઈમથી વિડીયો નથી મૂકી શક્યો, તે બદલ આભાર. કારણ કે એવા સંજોગ અને સમય હતો જેથી કરીને વિડીયો મૂકી નથી શક્યો. કારણ કે અમુક હું તમને આગળ વાત કરું ડિટેલમાં, એ રીતના ઘણા બધા પ્રોબ્લેમ હતા અને કામકાજનો લોડ હતો, એટલા માટે હું વિડીયો નથી મૂક્યો. પણ હવે પછી આપણે કન્ટિન્યુ વિડીયો યુટ્યુબમાં આવશે, તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મોટાભાગના વિડીયો તમને મળી રહે અને થોડી પ્રેરણા પણ મળી રહે. મારું હાર્ડવર્ક અને ડેઈલીનું રૂટિન વર્ક તમને હું રેગ્યુલર બતાવતો રહીશ. અને બીજા ઘણા બધા ઇસ્યુ હતા, જેના કારણે મારે વિડીયો બનાવવામાં લેટ થઈ ગયું હતું. એટલે આપણે આગળ વાત કરીએ શું પ્રોબ્લેમ હતા, કઈ રીતે માથાકૂટ હતી, એ બધી વસ્તુ હું તમને આગળ જાણ કરું. ઓફિસ છે પણ ગરમીનો કોઈ બહુ સીમા નથી, એવી ગરમી છે. આજે તો કામ પણ એ રીતનું હતું, વૃક્ષારોપણ ચાલુ હતું, 2-3 વૃક્ષો વાયા, સ્ટાફને જોડે રાખી વૃક્ષો વાવી અને ઉપર ફોટા અપલોડ કરવાના હતા, એ કર્યા. હું દેખાડું વૃક્ષારોપણ ક્યાં કર્યું અને કઈ રીતનું વૃક્ષારોપણ કર્યું. ઝાડવા તો ઘણા બધા છે, તમને બેક સાઈડ દેખાતા થશે. જો કે વિડીયો હમણાં થોડા ટાઈમથી નહોતો આવતો, એનું કારણ હતું કે લોડિંગમાં બહુ ચાલી રહ્યો હતો. પંપે મેં રાજીનામું પણ આપેલું હતું, પરંતુ સાહેબે એક્સેપ્ટ નથી કર્યું. 3 મહિનાનો વેઇટિંગ પીરિયડ આપ્યો છે, બટ નથી કરવી નોકરી, છતાંય તે ઘણા વર્ષોનો સંબંધ આપણે તૂટે નહીં, તે માટે આપણે ના પણ નથી પાડી શક્યા. એટલે મેં કીધું હજુ રિક્વેસ્ટ ચાલુ છે, ઘણા 2-3 જણ મેં રિક્વેસ્ટ નાખી, વોટ્સઅપથી મેસેજ નાખ્યા, 2-3 જણ સમજાવ્યા તમને. મારે હવે ટાઈમિંગમાં બહુ પ્રોબ્લેમ થાય છે, ફેમિલી મેટરનું ઘણા બધા ઇસ્યુ છે, માટે મને તમે પ્રેમથી છૂટો કરો તો વધારે સારું રહેશે. કારણ કે આમાં કે લાગણી અમુક એવી હોય છે ને, જેમાં આપણે ના પણ નથી પાડી શકતા. અમુક વસ્તુ પછી સંબંધ પણ એ રીતના સાચવવા પડે છે અને કામ પણ સાચવવું પડે છે. આપણે તો લખ્યું હતું લેટરમાં કે કોઈ પણ જરૂરી હોય, સ્ટેન્ડ નથી એટલે આ ઝાડવા પર ટેકાવી રાખું છું મોબાઈલ. આપણે કીધું હતું કે જરૂર હોય તો અડધી રાતે આપણે ઊભા થઈએ કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્યમાં. પરંતુ સાહેબનું કહેવું છે કે થોડો ટાઈમ ટકી રહે, જેથી કરીને તને બધા સોલ્યુશન રહ્યા. પણ આપણે આપણું પણ જોવું પડે, ટાઈમ થોડો ઓછો દઈ શકું ફેમિલીમાં, અને બીજી જોબ પણ છે, કંપનીમાં જવું છું આપણે 5 થી 2 વાગ્યા માટે. ચલો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. નું વાવેતર તો ન કહી શકાય, પણ વૃક્ષને વાવવા જરૂરી છે. કારણ કે વૃક્ષો એ આપણા માટે અમૂલ્ય ભેટ છે. અમુક જગ્યાએ જોવા જાવ તો તમને વૃક્ષો જોવા જ નહીં મળે. ત્યાં ઘણા વરસાદનો પણ ઘણો બધો અછત રહેતી હોય છે. જેમ કે કચ્છના જિલ્લામાં જોઈએ તો ત્યાં ઘણે આપણને વરસાદ ઓછો જોવા મળતો હોય, કારણ કે અહીંયા વૃક્ષારોપણ ઓછું થાય છે, વૃક્ષો નથી ઉગતા, પાણીનો ઘણો અછત રહે છે. આની બધી રીતે વૃક્ષોનું રોપણ થવું જરૂરી છે. એટલે બધાને કહીએ છીએ કે વૃક્ષારોપણના દિવસે એક મનુષ્ય, એક જીવની પાછળ એક વૃક્ષ વાવો, અને તમને તમારી જોડે જે ફેમિલીમાં રહેતા હોય, તમારા સગા સંબંધી, એમને પણ કહો કે ઘરે ઘરે એક વૃક્ષ હોવું જરૂરી છે, જેથી કરીને પ્રાણીઓ જો આ ઊભા છે, વૃક્ષ હશે તો તે પણ આ બધી કુદરતી નીતિ નિયમો છે કે વૃક્ષ હશે તો જાનવર, ગાયો આપણા નથી કહેતા માતૃ બંધના હજારો વર્ષોથી ચાલી રહી માતા ગાયને પણ સુરક્ષિત રાખી શકે, છાણી લેજો, કઈ રીતની આરામ કરે છે, ગોવાળો ખાઈ આરામ કરે છે ગાયો. એટલે વૃક્ષો વાવવા જરૂર છે જીવનમાં, જેથી કરીને આપણે ભવિષ્યમાં પણ